નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે સવારથી જ અમુક વિડીયો વાયરલ થઈ રહ્યા છે, સોશિયલ મીડિયા ઉપર આ વાયરલ થઈ રહ્યા છે, જેમાં સોનલ માતા વિશે અમુક પ્રકારના શબ્દ બોલવામાં આવ્યા અને તેના કારણે આ વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યા છે. હવે સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે તેને લઈને જે ચારણ ગઢવી સમાજ છે તેમના લોકોએ તેના ઉપર ઠોસ પ્રતિક્રિયા આપી છે. આપણી સાથે અત્યારે હકાભા ગઢવી જોડાઈ ગયા છે, તેમને લઈને હકાભા, આપનું સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં. સૌથી પહેલો સવાલ તો મારો આપને એ છે કે આ પ્રકારે દેવી દેવતા વિશે પોતાના સ્ટેટમેન્ટ આપવા એક અત્યારે પરંપરા જેવું બની ગયું હોય એવું નથી લાગતું તમને? અને વિવાદમાં આવે છે લોકો. જી 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 આવા સ્ટેટમેન્ટ આપીને હીરો બનવાની કોશિશ કરતા હોય છે લોકો. આપનું શું માનવું છે? આ ચારણ સમાજ માટે બહુ દુઃખની વાત છે. કદાચ ચારણ સમાજની બે શબ્દ બોલ્યા તો ચારણ સમાજને વાંધો ન હોત, પણ આયર સમાજ, આખો સમાજ ખરાબ નથી હોતો. એમાં એક વ્યક્તિએ આખા સમાજને બદનામ કર્યો છે, એક જ વ્યક્તિએ. એટલે મુદ્દો ચારણ સમાજનો એ છે કે આ વ્યક્તિ છે, એને સોનબેમાં પાસે જવું પડે અને કહેવાય કે માં, મારી જીવનમાં ભૂલ થઈ ગઈ છે અને હું સોનબેમાં તમારી માફી માંગુ છું, કારણ કે એવા સમાજના સંબંધ છે અમારા ચારણોના, આયરોના સંબંધ માટે આ વ્યક્તિ પાણી ફેરવી રહ્યો છે. અને ચારણ શું છે ખબર નથી, કારણ કે ચારણ એવી જ્ઞાતિ છે કે વેદોમાં અમારા નામ છે. વેદોમાં તમે જોજો ચારણો આવશે. વાલ્મીકી રામાયણમાં રામ જયારે યુદ્ધ કરવા જાય ત્યારે ચારણોને આગળ રાખીને ચારણોના નામ બોલે છે. વાલ્મીકી રામાયણમાં છે. લોકો જયારે પોતાના પ્રાણને ત્યાગે મૃત્યુ પામતા હોય ત્યારે કૃષ્ણને યાદ કરે છે. આયર સમાજનો ઈષ્ટદેવ કૃષ્ણ પરમાત્મા છે. એ જયારે પોતાનો શરીરનો ત્યાગ કરે છે ત્યારે ચારણોની ઉપાસના કરે છે. 12મા સ્કંદમાં ભાગવતમાં લખ્યું છે. આવું બધું જાણે છે, જાણવા છતાં પણ આ વ્યક્તિ ચારણને એક 2% માણસ કે છે, 2 રૂપિયામાં વેચાતો માણસ કે છે, ચારણને લૂંટફાટ વાળો માણસ કે છે, ચારણને લૂંટ કરી આવું સાબિત કરવા માંગે છે. અમારી માને જેમ ફાવે આ વ્યક્તિ ગાયરું બોલે છે. એટલે બહુ દુઃખની વાત છે, કારણ કે હું હજી તો મેં રાતે પ્રોગ્રામ કર્યા, હજી હું જમ્યો નથી, કારણ કે મને જમવાનું જ ભાવતું, કારણ કે મારી મા વિશે આવું, મારું આસ્થાનું કેન્દ્ર છે સોનબેમાં, એના વિશે આવું કોઈ બોલે તો મારો સમાજ ચારણ સહન ન કરી શકે. આયર સમાજ, મને ઘણા બધા આયર સમાજના ફોન આવ્યા છે, લોકો અમે માફી માંગી છે. હવે નિર્દોષ માણસો શું માફી માંગે? મેં કીધું તમારે માફી માંગવાની જરૂર નથી. માફી તો ઓલા વ્યક્તિને કહો કે સોનબે માની તું માફી માંગ, તારે આવું ન બોલાય. પણ હકભાઈ, આને લઈને માયાભાઈ આહિરે પણ એક વિડીયો જાહેર કર્યો છે અને તેમને માફી માંગી છે. હા હા, માગી છે, મને ખબર છે. એ તો સારો વ્યક્તિ છે માયાભાઈ આહિર. એને માફી તો ઓલાને માંગવી છે, પણ માયાભાઈ આહિરે માફી માંગી છે. અને મને ખાસ એવો અંદાજ છે, હું ઘડવી છું, હું ઓળખી છું, માણસ બોલતો હોય ને, કદાચ સામે વાળો માણસ આ માયાભાઈનો વિરોધી છે. એટલે માયાભાઈ નક્કી, માયાભાઈ હજી વધારે બોલે, એટલા માટે નથી બોલતો કે સમાજમાં, એના કુટુંબમાં તિરાડ પડી જાય. એનો વિરોધી સામે વાળો હશે જ તે. કારણ કે હવે માણસ માયાભાઈ આહિર અમારા ચારણ સમાજનું પહેલાથી સારું જ બોલતા આવે છે, હંમેશા સારું જ બોલ્યા છે. અમારા સમાજના કોઈ 5 રૂપિયા પ્રોગ્રામમાં લીધા નથી વ્યક્તિએ, જેટલા કોણ પ્રોગ્રામ કરે અમે. એટલે ચારણને પ્રેમ કરવાનો વ્યક્તિ છે માયાભાઈ આહિર. એને આધારે પીસાવવું પડે છે. હું જોઈ રહ્યો છું, મને દુઃખ થાય છે માયાભાઈ આહિરનું, એક વ્યક્તિને પીસાવવું પડે છે. હકાભા, આપે તો અન્ન જળનો ત્યાગ કરી દીધો છે, એ પ્રકારનો એક વિડીયો પણ આપનો વાયરલ થયો. અન્નજળનો ત્યાગ એવો, પણ મને ભૂખ નથી લાગતી, ખાવું નથી ભાવતું ટૂંકમાં એ છે. અને મેં કીધું છે કે તળાજામાં હું કોઈ તળાજા ગામની વાત કરું છું, હું કોઈ પ્રોગ્રામ નહીં કરું, તળાજાનું હું કોઈ પાણી નહીં પીવું. જે અમારી માનું અપમાન થાય, એ ગામનું પાણી ન પીવાય મારે, એ ગામનું અનાય ન ખવાય, એ ગામમાં મારે પ્રોગ્રામ ન. તળાજા ગામની વાત કરું. આજુબાજુના જે ગામડા છે મારું કોઈ બગાડ્યું નથી, જ્યાં ઘણા બધા સમાજ રહેતા છે, એ મારે જવું, હું જઈશ તે પાણી પીશ. પણ તળાજામાં જે જગ્યાએ વ્યક્તિ બોલ્યો છે, એ તળાજા ગામની વાત કરું છું. હું કોઈ પાણી જીવનમાં નહીં પીવું, હું કોઈ પ્રોગ્રામ નહીં કરું, કદાચ કરોડો રૂપિયા આપશે તો પણ. એટલી નફરત આવી છે મને જે જગ્યા હતી એની મને. અને જે પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું છે એને લઈને આપ શું કહેશો? કારણ કે આ પ્રકારના સ્ટેટમેન્ટથી એક સમાજ વચ્ચેની વયમનસ્યતા પેદા થાય છે. આ બે સમાજ સમજદાર છે, મને ખબર છે, એટલે વાંધો નહીં આવે, તિરાડ નહીં પડે. પણ આવા બુદ્ધિહીન માણસ હોય છે, કારણ કે સમાજમાં ત્યારે એક વ્યક્તિ એવો જન્મે છે, સમાજને આગળ લઈ જાય, અને એક વ્યક્તિ એવો જન્મે છે, સમાજનું પૂરું કરી નાખે. એમાં સમાજને પતન કરવામાં આવા વ્યક્તિ બહુ મોટો હાથ હોય છે. એટલે આખા સમાજને બદનામ કર્યો, યાર સમાજને તો માત્ર એક જ વ્યક્તિએ કર્યો છે. એનું નામ તો હું આજ જીવન બોલીશ જ નહીં. એનું નામ બોલો તો પાપ લાગે. અમારી માનું અપમાન કર્યું, નામ ન બોલે ચારણ કોઈ દિવસ. અને એમને એમના પોતાના સ્ટેટમેન્ટમાં પણ એવું કીધું છે કે આહિર સમાજના પૂજીએ દેવાયત બોદલના દીકરાની હત્યા જેવા ગંભીર આરોપ લગાવ્યા છે. આ કઈ રીતે ચારણ સમાજ આને જોવે છે? નહીં, એ દેવાયત બોદલની જે વાર્તા છે એમાં કોને મરાઈ નાખ્યા છે બધી ખબર છે ચારણોને. અમે જાહેર કરવા નથી માંગતા. બાકી ગઢવી ક્યાંય કોઈને મરાવવાનો હોય, ગઢવી તો બચાવવાનો હોય સાહેબ. હજારો એવા દાખલા છે રાજાશાહીથી લઈને અત્યાર સુધીના, કે ચારણોએ બલિદાન આપ્યા, ચારણોએ માથા આપ્યા, ચારણોએ કોકના માટે પોતાના જીવ આપ્યા છે, એવા દાખલા છે. ચારણ કોઈને મરાવે નહીં,
અને અમારી જેટલી માતાજી છે ને આ લોકો આ જે વ્યક્તિ છે ને કદાચ કુળદેવી હશે. જાહલ એની વારે હતી મરોડી, ઈ સોનબાઈ, ઈ ખોડિયાર, ઈ પીઠળ, જે સમાજની આબરૂ બચાવતા હોય એ ચારણ સમાજ વિશે આવું બોલે એટલે બહુ નિંદનીય વાત છે. એ વ્યક્તિ મને મારા મગજમાંથી જાતો નથી, એટલો ક્રોધ છે મને કે આના વિશે હું શું બોલું એમ. આ વ્યક્તિ મારો રાતે પ્રોગ્રામ હતો, પ્રોગ્રામમાં બોલી ન શક્યો. જોક્સ હું હાસ્ય કલાકાર છું, હાસ્ય ન કરી શકું, ફેલી ગયો કારણ મારા મગજમાં આ વ્યક્તિ કરી ગયો હતો કે મારા સમાજ વિશે આવું બોલ્યો છે, મારી મા વિશે, અને માતાજી કદી માફ નહીં કરે. અને રાફડા સુનાનો અમારી ચારની દીકરીઓ હજી જીવે છે, નેહડામાં જાવ ખબર પડે ચાર જગદંબાઈ શું છે ગીના નેહડામાં, એટલે માં આને સજા આપશે જ તે. આનો વિનાશ થવાનો છે, પાકા પાયે છે. ગઢવી બોલે એટલે વિનાશ થાય થાય થાય. ગઢવી સાચું બોલે ખોટું બોલે, 100 વર્ષે સાચું પડે ખોટું બોલે તોય. આ અત્યાર દાખલા છે ચારણો નહીં. અને હું જે બોલું અત્યારથી લગભગ મારા શબ્દ સાચા પડે, આ શબ્દ સાચા પડશે, હાથ તરમાની પેઢીનો ઉઠી જાય ને તો ચારણ સમાજને કોઈ માનશે નહીં. એટલો ક્રોધ છે ચારણ સમાજમાં, એક વ્યક્તિ માટે, આખા આહિર સમાજ માટે નહીં. હકાબાદ, કારણ કે જે પ્રકારનું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે એ સ્ટેટમેન્ટ પછી ઘણા બધા લોક સાહિત્યકારોએ પોતે પણ આને લઈને વાત કરી છે. રાજભા ગઢવીએ પણ કહ્યું છે કે આ પ્રકારના સ્ટેટમેન્ટ સખત નિંદનીય છે અને એની નિંદા કરી રહ્યા છે. પરંતુ જે રીતે આખું સ્ટેટમેન્ટ સામે આવ્યું છે, ક્યાંક લાગે છે કે આ એક પબ્લિસિટી સ્ટન્ટ કરવામાં આવ્યો છે. હવે તો અંદાજ તો નથી આવતો, પણ કલાકારો ઘણા બધા આપ્યા છે. હું એમ કહું, કલાકાર નહીં કહું છું કે જરા ખુમારેથી બોલજો ભાઈ, આમ વખાણ કરતા એવું ન લાગુ છું તમે. આ તો અમુક મેં કલાકારના વિડીયો જોયા છે, બીતા બોલતા હોય છે. એમાં પીવાનું શું હોય ભાઈ? આપણે સમાજ વિશે આંગળી ઉઠે, આપણી મા વિશે આંગળી ઉપાડે તો ને ખુલ્લે આમ કહેવાનું હોય. એ વ્યક્તિને, એક જ વ્યક્તિને કહેજો. હું પાછું કલાકારને કહું છું, આખા સમાજને આમાં લાવતા નહીં, કારણ કે આખો સમાજ હંમેશા દોષી ન હોય, એક જ વ્યક્તિ દોષી હોય. અને આવા સ્ટેટમેન્ટ આપે છે. અને જયારે ચારણ સમાધિ માતા હોય લગાભા ઘડી પહેલા જ હોય છે, કારણ કે સમાજને કોઈ બે શબ્દ બોલે, હું કલાકાર છું, પણ એવો કલાકાર નથી કે મારા સમાજને કોઈ બોલે હું સહન કરી લઉં. સમાજ થકી હું ઉતરો છું, અને મારે એવા પ્રોગ્રામ નથી કરવા કે મારા સમાજ બદનામ કરી નાખે. કોઈ મારા સમાજને કઈ કે તો મારે એવા પ્રોગ્રામ નથી કરવા, મારા સમાજને તકલીફ પડે. મારે અમે પાછા અમે તો મજૂરી કરવાના માણસો છીએ. ગાયો ભેંસો ચારશું, ઘંટીઓ હાંકશું, જે મજૂરી કરશું, પણ અમારા આબરૂથી વધુ અમારે કઈ હોતું નથી. એટલે અમારી માટે મહત્વ છે અમારી માં સોનબાઈ, અને એ વખતે સોનબાઈ વિશે બોલ્યો છે. સોનબાઈને જવું પડે અને કહેવું પડે કે માં, મારી વિનાશકારી વિપરીત બુદ્ધિ, મારો બુદ્ધિ ભ્રષ્ટ થઈ જતી, હું બોલી ગયો છું, હું માં સોનબાઈમાં તમારી માફી માંગુ. આ તો જવું જ પડે. અને જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી હકાભાનું શું સ્ટેપ રહેશે આમાં? બસ મને નહીં ખાવું ભાવે, બીજું શું, જમવાની મજા નહીં આવે, ખાવું નહીં ભાવે. ખાવું તો ભાવશે બે ત્રણ, લગભગ આજે હજી તો 24 કલાકથી અમે હજી ખાધું તો છે જ નહીં. શું ખાવું, મજા જ નથી આવતી, પેટમાં અનાજ નહોતું. એનું કારણ છે કે હું જે મારી આસ્થાનું છે કેન્દ્ર મા ભગવતી સોનબાઈ, જેનામાંથી મારો આખો સમાજ નભે છે, એ સોનબાઈ મારું અપમાન કર્યું છે. હાલો, અમને કદાચ બે ગાડી બોલે તમે સહન કરી લેતી, પણ આમાં આખા જેટલા સમાજ છે બધા આમાં સમર્થન આપે છે. જેટલા સમાજ છે, સોનબાઈ માના ઉપાસક છે બધા સમાજ. અમેરિકા સુધીના સમાજ, અમેરિકામાં જે ગુજરાતી રહ્યો છે એ પણ સમર્થન આપે છે. આ નાની વાત નથી, બહુ મોટી વાત છે. માતીને ગાળ્યો દેવી, ચાર સમાજને હેલ્પ બોલી નાખવું એ યોગ્ય નથી. આની નોંધ લેવી જોઈએ. અને આ સમાજને પણ વિનંતી કરું છું કે ડાયા માણસો કોઈ હોય સમાજમાં તો આ વ્યક્તિને સમજાવો. બસ આટલી વિનંતી કરું છું. હકાબા, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ. કરસનદાસ બાપુને આમ તો આપણે જોઈએ છે આમ આદમી પાર્ટીમાં એક પ્રખર વક્તા તરીકે તેમને જોઈએ છે, અને ખૂબ બોલ્ડ સ્ટેટમેન્ટ આપે છે એમના, અને તેના માટે તેઓ જાણીતા છે. પરંતુ બાપુ, તમે ત્યાં હતા અને જે પ્રકારે સોનલમાં વિશેના નિવેદન આપવામાં આવ્યા એને લઈને પહેલા તો આપ શું કહેશો? જી બેન, તમારા માધ્યમથી પહેલા તો સૌને જય માતાજી, જય સોનલાઈ, જય દ્વારકાધીશ. અને હું ત્યાં આ જે ન બનવાની ઘટના બની એમાં એ સ્ટેજ પર હું હતો. સૌ પ્રથમ તો આ જે કઈ વાણી વિલાસ થયો છે, જે શબ્દ બ્રહ્મ છે, તમે હું જાણીએ છીએ, જે શબ્દનો દુરુપયોગ થયો છે, અને એના વર્ણન માટે મારી પાસે શબ્દ નથી. એ હદે જે શબ્દો પ્રયોજન થયું છે એના માટે હું પોતે ક્ષમા માંગુ છું. અને સૌ પ્રથમ મારી વાત શરૂ કરું એ પહેલા બંને, કારણ કે મામા અને ભાણેજના સંબંધ છે, ગઢવી ચારણ સમાજ અને આહિર સમાજ, એ બંનેને દંડવ્રત કરીને વિનંતી કરું છું કે જોજો કોઈ એક વ્યક્તિની ભૂલ કે કોઈ ઉદ્દેશ એ જાણે, આપને ખબર નથી. જે ઉદ્દેશ હોય માતાજી
ભગવાન કાળિયો ઠાકર એ સજા કર્મોની ફળ આપતું હોય છે, એમને મુબારક. પણ બે સમાજને તમારા માધ્યમથી દંડવત કરીને વિનંતી કરું છું કે કોઈ એક માણસની ભૂલને લીધે જે આપણી પરંપરા છે, આપણો પ્રેમ છે, આપણી લાગણી છે, આપણા સંસ્કારો છે, આપણો ઇતિહાસ છે, જે આપણી આત્મીયતા છે, એમાં તસુ ભાર પણ ઘટાડો ન થાય અને ક્યાંય અશાંતિ ન સર્જાય, એ માટે સૌ લોકોને, બંને સમાજ, આહિર અને ગઢવી સમાજ બંનેને હું પ્રાર્થના કરું છું. અને સાથે સાથે કાળિયા ઠાકરને અને માં સોનલમાને, માતાજીને પણ પ્રાર્થના કરું છું કે ગઢવી સમાજ અને આહિર સમાજ આશીર્વાદ આપે કે કોઈ એક વ્યક્તિની ભૂલને લીધે આ જે પ્રેમનો સાગર છે એમાં ક્યાંય 1 લીટર પણ ઓછું ન થાય અને પરસ્પર એ પ્રેમ જળવાઈ રહે. તમે જે પ્રશ્ન પૂછ્યો, હું ત્યાં એક મહેમાન તરીકે હતો અને જે લોકો સામાજિક કે શૈક્ષણિક કે રાજકીય રીતે થોડા ઘણા એક્ટિવ હોય, એ લોકોને ખબર હોય છે કે જ્યાં તમે ગેસ્ટ તરીકે તમે કોઈ પણ કાર્ય, તમારો એક ચોક્કસ રોલ હોય છે, જે ફિક્સ હોય છે કે તમે જાઓ, સમાજને એક મેસેજ આપો અને તમે તમારી ગરિમા અને આયોજકની ગરિમા સાચવે. એ રીતે હું ત્યાં હતો. યોગાનો યોગ જે વિડીયો વાયરલ થયો છે, એ વિડીયોમાં મોટે ભાગે હું એક જ દેખાઈ રહ્યો છું, બાકી સમાજના ઘણા આગેવાનો ત્યાં હતા. અને વાત ઉંમરની વાત કરીએ બેન, કુટુંબની વાત હોય, હું માનો કે હું કોઈ પણ મોટો હોઉં, ગમે એટલો બિઝનેસમાં આગળ હોઉં કે રાજકીય રીતે આગળ હોઉં, અથવા તો મારો ફેસ ગમે એટલો જાણીતો હોય, પણ જ્યારે કુટુંબની અને સમાજની વાત હોય, ત્યાં મારા વડીલો બેઠા હોય, તો એ વડીલોને મારે ક્રોસ કરવા એ ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત શિષ્ટાચાર કે શિસ્તવાળી જે વાત છે, એ અત્યારે સમયને હું સારી રીતે સમજી શકીએ અને બુદ્ધિજીવી સમજુ અને સમાજ પ્રેમી દરેક સમજી શકે. મારો કહેવાનો મતલબ એ છે કે સ્ટેજ પર ઉંમરમાં સૌથી નાનો હું હતો. તમે એ વિડીયામાં મારો ફેસને ઝૂમ કરીને જોશો તો મારી વેદના, મારું દુઃખ તમે ખૂબ સારી રીતે જાણી શકશો. મારી સાથે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર, ડોક્ટર કનુભાઈ કલસરિયા, ભીખુભાઈ વારોતરિયા, નારણભાઈ ડાંગર, અનેક આગેવાનો જે આર્થિક રીતે, સામાજિક રીતે અને પોતાના ક્ષેત્રમાં ખૂબ આગળ પડતા છે. એમ છતાંય હું ફરીથી નિંદા કરું છું, વખોડું છું કે જે શબ્દ પ્રયોજનો થયા, જે કોઈ સમાજને કયા ઉદ્દેશથી થયા, એ તો મારો, ફરીથી કહું છું, મારો રામ જાણે કઈ રીતે કર્યું, પણ એ આખી ઘટનાને હું વખોડું છું. અને ફરીથી તમારા માધ્યમથી બંને સમાજને અપીલ કરું છું કે જોજો, એક વ્યક્તિ જો કદાચ આમાં એના સ્ટેટમેન્ટને લીધે જો બે સમાજ પેલું થશે ને, તો એ આવતીકાલે ભવિષ્યમાં શું થાય બેન, મારે ને તમારે કઈ વાંધો પડ્યો એટલે હું તમારા સમાજ વિશે એક સ્ટેટમેન્ટ આપું એટલે તમારો સમાજ ને મારો સમાજ ધંધે લાગે અને મારો ઉદ્દેશ સિદ્ધ થાય. અને મને ભરોસો છે, મને છાતી ઠોકીને ભરોસો છે, આહિર સમાજ અને ગઢવી સમાજ જે મામા ભાણેજ છે, કારણ કે મારા અનેક પર્સનલ મિત્રો પણ છે ગઢવી સમાજમાંથી, અને મારા સમાજને તો હું સારી રીતે ઓળખતો જ હોઉં કે એ કોઈ એક વ્યક્તિને પેલું નહીં થવા દે. હા, લીગલ જે કઈ થતું હોય એ સમાજ બેઝ ઉપર જે કઈ થતું હોય એ બરાબર છે, પણ એકની ભૂલને લીધે વારે વારે હું પ્રાર્થના કરું છું, દંડવ્રત કરીને પ્રાર્થના કરું છું કે એક વ્યક્તિની ભૂલને લીધે બે સમાજમાં એક નાની એવી પણ તિરાડ ના પડે, એવી સૌને પણ પ્રાર્થના કરું છું. અને ફરીથી માતાજી સોનલમાં, મોગલમાં અને કાળિયા ઠાકરને પ્રાર્થના કરું છું. જી કરસનદાસ બાપુ, આપ કહી રહ્યા છો કે ત્યાં માયાભાઈ આહિર, કનુ કલસરિયા જેવા ઘણા બધા સમાજના અગ્રણીઓ હતા. જે વખતે આ પ્રકારનું સ્ટેટમેન્ટ બોલાઈ રહ્યું હતું, તો ત્યારે ત્યાં આગળ કોઈનું કોઈ રિએક્શન કેમ ન આવ્યું? માયાભાઈએ ગઈકાલે એક વિડીયો રિલીઝ કર્યો અને માફી પણ માંગી. એ એમનું મોટાપણું છે, પરંતુ સવાલ એ આવે છે કે જે વખતે થયું ત્યારે કેમ ત્યાં આગળ જ લોકો ન બોલ્યા? જી, ત્યાં મેં તમને ફરીથી કહું છું કે અમે બધા જે હતા એ જે ગેસ્ટ હતા, અને જે ગીગાભાઈ ભમ્મર જેને લીધે આખી આ મેટર બની છે, એ કાર્ય સમૂહ લગ્નમાં અધ્યક્ષ સ્થાને હતા. કાર્ડ જે છપાણા એ કાર્ડમાં અધ્યક્ષ સ્થાને દ્વારકાધીશ હતા, અને એ લોકોની પ્રણાલી પ્રમાણે કાર્ડમાં અધ્યક્ષ સ્થાને કૃષ્ણ પરમાત્મા દ્વારકાધીશને આપે, અને પછી ત્યાં મહેમાનો બધા આવી જાય, અને એમાં જે વડીલ હોય એને ઓન ધી સ્પોટ અધ્યક્ષ સ્થાન આપે. એમ આખા કાર્યક્રમમાં ગીગાભાઈ ભમ્મર અધ્યક્ષ સ્થાને હતા. 76 વર્ષની ઉંમર છે એમની, 77મું વર્ષ એમનું ચાલુ છે. એટલે એ રીતનું હતું. હું ફરીથી કહું છું, જે મને લાગુ પડે બીજા ગેસ્ટને પણ લાગુ પડે. બેસ્ટ રસ્તો હું સ્વીકારું છું, ભૂલ થઈ છે, પણ ક્યાંક ને ક્યાંક મને ભૂતકાળમાં અનુભવ છે, કોઈ વક્તા જરૂર કરતા વધુ સમય લે અથવા તો અશોભનીય રીતે ભાષણબાજી કરતા હોય, તો આયોજકો દ્વારા
એકાદ બે એને ઈશારા કરવામાં આવે અથવા તો છેલ્લે એને પનિશમેન્ટ કયો કે જે કંઈ કયો માઇક બંધ કરી દેવામાં આવતું હોય છે. આયોજકો તરફથી આ ન થયું એમાં ક્યાંક ને ક્યાંક કાચું કપાણું એ તમારા માધ્યમથી હું સ્વીકારું છું. પણ ફરીથી હું એ રિપીટ કરીશ કે કોઈ એક વ્યક્તિની ભૂલને લીધે આટલા પ્રેમથી આવા એક શું કહેવાય કે સૂરજ જેવા તેજ વાળા જે બે સમાજો છે અને બે સમાજોનો પરસ્પર પ્રેમ છે એને એક નાની એવી પણ આંચ ના આવે એવી હું વારે વારે પ્રાર્થના કરું છું. જી, તમે કહી રહ્યા છો કે સમાજના સંબંધોમાં આંચ ના આવે, પરંતુ સંબંધોની અંદર ખટાશ તો આવી ગઈ, કારણ કે ગઈકાલે એફઆઈઆર પણ થઈ, સાયબર સેલની અંદર એફઆઈઆર કરવામાં આવી ગીગા ભમરની વિરુદ્ધમાં. આજે અલગ અલગ જગ્યાએ સૌરાષ્ટ્રની અંદર બધે જ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યા, કારણ કે અંતે તો દિલની જે લાગણી છે તે દુભાણી છે લોકોની. સહમત છું, બિલકુલ થવું જોઈએ. અને એ એક વ્યક્તિ બેઝ ઉપર છે કે ભાઈ એક્સ વાય ઝેડ આ વ્યક્તિએ, કે હું તમને ટાર્ગેટ કરું કે તમે આ વસ્તુ મારા ઉપર એફઆઈઆર બંધારણ લીટર પ્રમાણે ચાલવું જોઈએ, સ્વીકારું છું. અને હું એ જે કંઈ થઈ રહ્યું છે એમાં દિલથી સાથે છું. કારણ કે જે વ્યક્તિએ બે સમાજને ધંધે લગાડ્યા હોય તે થાય. હું તો ત્યાં સુધી કહું કે બંને સમાજના આગેવાનો ભેગા થઈને જે માનો કે જે ગઢવી સમાજની અથવા જે કોઈ સમાજની જ્યાં લાગણી દુભાણી હોય એક વ્યક્તિવાળી વાત આખી અલગ છે. હું ભૂલ કરું તો મારે કાયદાનો સામનો કરવો પડે. આપણે લોકશાહીમાં રહી છીએ અને બંધારણ અને કાયદો એ આપણી વાડ છે અને એ વાડ ક્રોસ કરીએ તો આપણે ભોગવવાનું થાય. મુદ્દો એ નથી, મુદ્દો એ છે કે આ બનાવને લીધે જે બે સમાજ વચ્ચે હું તમારા દંડવ્રત કરીને ખૂબ ખૂબ આભાર તમારા માધ્યમથી ગિરીશ આપાનો માનું છું. જે સોનલધામ મઢડા જે ગિરીશ આપા છે કે એ બધાનું શ્રદ્ધાનું કેન્દ્ર છે. જ્યાં સોનલમાએ ત્યાં હમણાં 100 વર્ષ પૂરા કર્યા એ ઉજવણીમાં હું હોશે અમે રાત્રે થોડું મોડું થયું હતું પણ અમે ગયા હતા. અમે પણ ભગુડા જઈએ છીએ. અરે સનાતન પ્રેમી છે એ બેન. આપણે સૌ માતાજીની વાત હોય, ભગવાનની વાત હોય તો ત્યાં કોઈ પ્રશ્ન જ નથી, ચર્ચાનો મુદ્દો જ નથી. આપણે લોકો કરતા કદાચ જરૂરથી વધુ આધ્યાત્મિક છે એ કઈ કહેવાની જરૂર નથી, દરેક પેલા જાણે છે. એટલે તમારા માધ્યમથી હું ગિરીશ આપાનો આભાર માનું છું કે એને બહુ તરત જ પરિસ્થિતિને સમજીને એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે લીગલ વ્યક્તિગત જે કઈ થતું હોય એ કરવાનું છે. આને લીધે બે સમાજ વચ્ચે અશાંતિ થાય, ઉભો ના થાય. ને એ ખૂબ મેચ્યોર લેવલનું એમનું સ્ટેટમેન્ટ હતું. અને એ ગિરીશ આપાના સ્ટેટમેન્ટની એક તાકાતવાળી ઇફેક્ટ હોય છે. કારણ કે આહિર સમાજ હોય અને ખાસ તો ગઢવી સમાજ હોય તો ગિરીશ આપાના જે નિવેદન છે એની જે અપીલ છે એને માથે ચડાવતા હોય છે, એને આજ્ઞાનું પાલન કરતા હોય છે. અને ગિરીશ આપાનું જે જીભાન જે એમણે જે મેસેજ આપ્યો છે એ મેસેજનો ખૂબ ખૂબ ભારપૂર્વક 100% ગઢવી સમાજે અમલવારી પણ કરી છે કે ઓકે, ગિરીશ આપાએ કહ્યું છે તો બે સમાજ વચ્ચે કોઈ જાતની અશાંતિ ન થવી જોઈએ, લીગલ મેટર જ થવી જોઈએ. અને એના માટે આ બહુ નાનું કામ નથી, આ બહુ મોટું કામ છે શાંતિ માટે જે ગિરીશ આપાએ અપીલ કરી. તો તમારા માધ્યમથી એમને પણ દંડવત કરીને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જી, પણ ગઈકાલથી જ લઈને જેટલા પણ ચારણ સાહિત્યકાર છે, રાજભા ગઢવી હોય, હકાભા ગઢવી હોય, હકાભા તો કહે છે કે હું તળાજામાં જઈને કાર્યક્રમ નહીં કરું આજ પછી. એ કહી રહ્યા હતા કે જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી હું અન્ન જળનો ત્યાગ કરી દઈશ, કે હું ખાઈ નથી શકતો, કે મારી કુળદેવી વિશે આવું બોલ્યા છે. સાચા છે. માનો કે કોઈ પણ શ્રદ્ધાનો વિષય હોય અને જે જરૂર કરતા વધુ આધ્યાત્મિક હોય. મેં કદાચ તમારા સુધી પહોંચ્યો કે નહીં, હું તો ત્યાં એક મહેમાન તરીકે હતો. મેં આજે વિડીયો તમારા સુધી ટૂંક સમયમાં પહોંચી જશે. આજે મેં ક્ષમા માંગી છે. અને એ મારા કુટુંબના કુળદેવી હોય, કુળદેવીના મઢે બેસીને માતાજીની સાક્ષીમાં મેં કહ્યું છે કે આ બનાવથી મને વેદના થઈ છે, મને દુઃખ થયું છે. કારણ કે આ બે સમાજ વચ્ચે હું તો 15 વર્ષ હોસ્ટેલમાં રહ્યો છું ત્યારથી આજ સુધી અથવા તો સામાજિક અથવા તો શૈક્ષણિક અથવા તો કોઈ પણ રીતે તેર તાહરિયા એવો એક શબ્દ છે બેન, તેર તાહરિયા, કે જે લોકોની કલ્ચરલ ઘણું બધું મળતું આવે છે. તેર તાહરિયામાં મને એવું લાગે છે કે સૌથી નજીક સાંસ્કૃતિક રીતે અને સામાજિક રીતે પ્રેમ ભાવ ને બધું મળતું આવતું હોય તો એ ચારણ ગઢવી સમાજ અને આહિર સમાજ વચ્ચે છે. ઇતિહાસ સાક્ષી છે, મામા ભાણેજના સંબંધો છે. અને
ફરીથી કહીશ કે એ દુઃખ મને થયું છે. હું રિપીટ કરું કે તમે જે એ વિડીયો વાયરલ થયો છે એમાં મારા ફેસને તમે ઝૂમ કરીને જોશો તો જે લોકો મને નજીકથી ઓળખે છે અને ફેસ રીડિંગ જાણે છે એ મારી વેદના, મારું દુઃખ, મેં આઈ કોન્ટેક્ટ કરવાના ટ્રાય કર્યા. આ વસ્તુ તમે પ્રેક્ટિકલ જે લોકોને સ્ટેજના અનુભવ છે એ સમજી શકે. મેં આઈ કોન્ટેક્ટ કરવાના ટ્રાય કર્યા કે બાપા કે બહુ મોટું બાફણું કરવા જઈ રહ્યા છે, આને ક્યાંક ને ક્યાંક પેલું રોકો. પણ એઝ એ ગેસ્ટ હું ત્યાં જઈને માઇક લઈ આ તમે સમજો છો એ વ્યક્તિગત હું એને આયોજકો આ વસ્તુ કરી શકે. બાકી એમ છતાંય માનો કે મારી ત્યાં હાજરી હતી તોય મેં તો મારી કુળદેવીની સાક્ષીમાં, કુળદેવીના મઢમાં બેસીને માફી પેલી કરી છે. એ વિડીયો પણ બેન તમને મળી જશે અને વાયરલ થઈ રહ્યો છે. જી બાપુ, પણ સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે ગીગા ભમર જ્યારે બોલી રહ્યા હતા, 77 વર્ષની એમની ઉંમર છે, એમને તો વધારે આનું નોલેજ હોય, તો આ જાણી જોઈને બોલ્યા છે કે તેમનાથી અજાણતા બોલાઈ ગયું છે? કારણ કે ત્યાં તમે બેઠા હતા, મંચ પરના હાવભાવ તમને વધારે સારી રીતે ખબર છે. તો હવે એ ઉદ્દેશ હતો એ તો એ જ જવાબ આપી શકે કે એમનો શું ઉદ્દેશ હતો. પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે બેન, તમારે મારે કઈ તકલીફ હોય ને તો તમને તમે જે સપોર્ટ કરતા સપોર્ટ લેતા હોય એ લોકો વિશે હું કઈ આડાવડું બોલું એ એવું થતું હોય છે કે તમારે મારે વાંધો છે એટલે તમારા સપોર્ટર સમાજ હોય કે કોઈ ગ્રુપ હોય કે કોઈ કંપની હોય કે કોઈ સંગઠન હોય એની વિરુદ્ધમાં હું સ્ટેટમેન્ટ આપું. આવું વ્યક્તિગત મને એવું ફીલ થઈ રહ્યું છે કે જે મંચના મને અનુભવો છે એના આધારે વ્યક્તિગત મને ફીલ થઈ રહ્યું છે કે ક્યાંક બે ગ્રુપના અંદરના ઓલામાં એકાબીજાના બદલા લેવા અથવા તો ઉપર લેવા, નીચે પાડવા, એના માટે આ બાફનું થઈ ગયું હોય એવું મને લાગી રહ્યું છે. જી પણ વ્યક્તિગત બાફડામાં દેવીને શું કામ લઈને આવે છે? કારણ કે આજે ગીગા ભમર જે છે તેમના દીકરા દ્વારા સહમત છું બેન તમારી સાથે. તેમના દીકરા દ્વારા માફી પણ માંગવામાં આવી છે અને તેમને કહેવા ગીગા ભમરના જે દીકરો છે લક્ષ્મણ ભમર, એમના દ્વારા માફી માંગવામાં આવી છે અને એમને કહ્યું છે કે મારા પિતાથી ભૂલ થઈ ગઈ છે, માફ કરી દો. પણ આ માફી માંગવી લેવાથી કોઈની લાગણી જે દુભાઈ છે તે થોડી ના પાછી આવી જશે. બિલકુલ માફી એ નથી આવી શકતી. સામે સામે તમે એ પણ જાણીએ છીએ કે માફી એ વીરોનું આભૂષણ છે. એના ઉપર ઘણું બધું લખાણું છે. પણ એટલું ચોક્કસ કહું છું કે તમે કહ્યું એ પ્રમાણે વારંવાર આવી ભૂલ થઈ. મને નથી લાગતું કે આ પહેલા ક્યારેય માનો કે આ ટાઈપ મેં કોઈ જગ્યાએ આ ટાઈપનું બાફનું કર્યું હોય તો પછી મને ક્યાંય સ્ટેજ મળે એવી શક્યતાઓ બહુ ઓછી હોય છે. પણ લીગલ મેટરમાં સહમત, ખોટું બોલાણું છે એમાં સહમત, ન બોલવાનું બોલાણું છે સહમત, ઘણું બધું બોલાણું છે એમાં સહમત. થી પછી આ તો એ આખી ઘટના બેન બની ગઈ. પછી હું તો જેમાં વગર નીકળી ગયો તો આમે હું મેરેજ નું જે પેલું તળેલું તીખું મીઠું જમતો નથી ને આમે માહોલ થોડોક ત્યાં ડખોરાણ હતો. પછી પણ ત્યાં ઘણું એક સવાલ મારે એ પૂછવો છે કે એમને સ્ટેટમેન્ટ આપ્યા પછી ત્યાંના લોકોનું શું રિએક્શન હતું? ત્યાં લોકોમાં એ લાગણી હતી, ત્યાં તરત જ એ વાતને લઈને વિવાદ શરૂ થઈ ગયો હતો? યસ, હું તમને એ જ કહેવા જઈ રહ્યો છું કે તરત જ 150-200 લોકોનું ત્યાં ટોળું ભેગું થઈ ગયું હતું ને થોડીક આકરા સ્વરૂપમાં ચર્ચાઓ થતી હતી કે તમારે આ સ્ટેટમેન્ટ ના અપાય. પણ સામે ભલે ગીગાભાઈએ જે કઈ ભૂલ કરી પણ બેન આપણું એક જે 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે, લગ્ન સંસ્કાર, આપણી 34 દીકરીઓની વિદાયનો પણ સમય થઈ ગયો હતો અને એ ટાઈમે પછી આ બધું મેં સાંભળેલું છે. હું તો પછી ત્યાં તરત નીકળી ગયો હતો અને એ મારા પર્સનલ કારણો હતા અને આ બધા ઘટનાઓ પણ હતું એટલે હું તો જેમાં વગર નીકળી ગયો હતો. હા, પણ એ બીજા સમજુ લોકોએ કહ્યું કે અત્યારે અહીંયા કોઈ પણ પ્રકારનો ડખો કરવાનો એટલા માટે નથી થતો કે આપણી 34 દીકરીઓનો એક 16 સંસ્કારમાંનો એક લગ્ન સંસ્કાર વિદાય કરી રહ્યા છે. એટલે ત્યાં થોડુંક વાદ વિવાદ અને આ બાબતને લઈને ઘણી બધી ચર્ચાઓ અને થોડું ઉગ્ર વાતાવરણ અને હદબારું ઉગ્ર થવાનું હતું. પણ 5 વડીલોએ તમે સમજી શકો કે 34 દીકરીઓની વિદાય પણ હતી એટલે ત્યાં બધું હી હા કરીને પતી ગયું એવું નથી. ત્યાં પણ લોકોએ ખૂબ નોંધ લીધી છે, સમાજે પણ ખૂબ નોંધ લીધી છે અને સ્વાભાવિક છે બેન, કોઈને ન ગમે. આ માનો કે કોઈ બે સમાજ વચ્ચેની વાત હોય, ધાર્મિક વાત હોય, માતાજીની વાત હોય, શ્રદ્ધાનો વિષય હોય તો કોઈને ન ગમે એ સ્વાભાવિક છે. એટલે ત્યાં પણ બધું સમૂહ સૂત્રો અને આજની તારીખે સમાજમાં ચર્ચાઓ ચાલી રહી છે કે આની દવા શું? માનો કે એક ઘટના બની ગઈ છે તો એની દવા શું? મારા લેવલે
હું એક ગેસ્ટ તરીકે, અને હું તો ઘણા બધા વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક, આવા બધા જે નોન પોલિટિકલી કાર્યક્રમોમાં હોય એમાં લગભગ કોઈક દિવસ ખાલી જતો હશે, બાકી હું ક્યાંક ને ક્યાંક હોઉં છું. અને ક્યાંક ને ક્યાંક મારો મેસેજ લોકો માટે ઉપયોગી માનતા હશે એટલે એ લોકો આપને પ્રેમથી બોલાવતા હોય છે. અને મારી પોતાની સ્પીચ પણ આ હતી. અને મેં સહન શક્તિ ઉપર વાત કરી કે કળિયુગમાં સૌથી મોટી તપસ્યા હોય તો એ સહન કરવું એ તપસ્યા છે, એ રીતની વાત છે. બધું એકદમ રિધમમાં જઈ રહ્યું હતું, બધું એકદમ ખૂબ આનંદથી, જેમ આપણે આંગણે દીકરીનો માંડવો હોય એ રીતે જઈ રહ્યું હતું. પણ તે પછી અધ્યક્ષ સ્થાને છેલ્લી સ્પીચ હોય છે, તે પછી ખાલી આભાર વિધિ રહેતી હોય છે. પછી ગીગાભાઈ ભમ્મરનો વારો આવ્યો ને એમણે એનો જવાબ તો એ જ આપી શકે કે શા માટે આ ટાઈપનું સ્ટેટમેન્ટ ને આ ટાઈપનું ભાષણ આપવામાં આવ્યું. પણ ફરીથી એ વાક્યોની, એ પ્રવચનની હું નિંદા કરું છું, એમને વખોડું છું. અને આ ત્રીજી વખત તમારા માધ્યમથી બંને સમાજને પ્રાર્થના કરું છું કે માં સોનલ, માં મોગલ, કાળિયા ઠાકર, કાનુડો સૌને નજર સમક્ષ રાખીને એક વ્યક્તિના વાણી વિલાસ અથવા તો એક વ્યક્તિના શબ્દોને આધારે બે સમાજ વચ્ચે કોઈ પણ પ્રકારની તિરાડ ના થવી જોઈએ. નહીં તો હું ફરીથી એ પણ રિપીટ કરું છું કે નહીં તો એવું થશે કે ભવિષ્યમાં પણ કોઈ બે વ્યક્તિને પર્સનલ વાંધા છે ને એકાબીજાના સમાજ વિશે ના આપવાના સ્ટેટમેન્ટ સોશિયલ મીડિયામાં આપી દે અને બે સમાજ ધંધે લાગે, એ એક પણ સમાજ માટે અને સભ્ય સંસ્કૃતિ માટે વ્યક્તિગત જવાબદારી લઈને મેં મારી કુળદેવીના ખોળામાં બેસીને આજે વિડીયો બનાવ્યો છે. દુઃખ થાય બેન, વેદના થાય કે જે સમાજ સાથે આપણે પ્રેમથી રહેતા હોય એની સાથે ક્યારેય સમાજ લેવલે મન દુઃખ ના થવું જોઈએ. પર્સનલી હિસાબો પર્સનલી રીતે પતાવવા જોઈએ. જી, તમે પોતે વાત કરી ગીગા ભમર સાથે એ પછી? ના, મારે ગીગા બાપા સાથે એ રીતનો કોઈ કોન્ટેક્ટ છે નહીં. અને સમાજના અગ્રણી છે, સમાજના અગ્રણી છે, અને તમે પોતે ત્યાં મંચ પર હતા એટલે તો એકવાર પ્રયત્ન તો કરવો જોઈતો હતો ને કરસનદાસ સર? નહીં, જે તે સમયે અમે ત્યારે માનો કે આ કાર્યક્રમ હજી શરૂ થયો ને બેન, દીપ, હું મારું નામ કંકોત્રીમાં દીપ પ્રાગટ્યામાં હતું. તો ગીગા બાપાના અમે કાર્યક્રમનું દીપ પ્રાગટ્યા પહેલા લગભગ 10-15 મિનિટ બધી ચર્ચાઓ પણ કરી. અને હું મારા સ્વભાવ પ્રમાણે વડીલ પાસે બેસું ત્યારે હંમેશા કંઈક આવું શીખવાનો પ્રયત્ન કરું કે તમારા જમાનામાં શું હતું, અત્યારે શું છે, તમારા જમાનામાં સામાજિકમાં બધું, શૈક્ષણિક માણસ જેવો માણસ, જે ટાઈપનો માણસ હોય એ તમે જર્નાલિસ્ટ છો. આપણા બધાના આ એક ઇન્ટરેસ્ટનો વિષય છે કે કદાચ એક ખેડૂત પાસે બેસીએ તો એને રિલેટેડ ત્યાંથી કંઈક શીખીને આવીએ. એટલે મારી એ રીતની બધી જનરલ વાત હતી. પણ આ ઘટના બની, આ ઘટના બની પછી આભાર વિધિ થયું અને તરત જ સ્ટેજ નીચે ઉતરીને હું તો પરિવાર સાથે ગયો તો બેન, તરત નીકળી ગયો. મારે જમવા પણ ખોટી નહોતો થયો. અને વેદના ત્યારે પણ હતી, વેદના આજે પણ છે. તમને હું એક પણ વિનંતી કરું છું. અચ્છા, તમે માનો છો કે ગીગા ભમરે માફી માંગી લેવી જોઈએ? કારણ કે અત્યારે તો તેમના દીકરાએ માફી માંગી છે. 24 કલાક, આજે 48 કલાકનો સમય પૂરો થશે, એમના તરફથી કોઈ જ પ્રકારની વાત કરવામાં નથી આવી. એમના તરફથી પોતે પણ માફી નથી માંગવામાં આવી કે ના એવો કોઈ વિડીયો એમને રિલીઝ કર્યો છે? મેં પોતે માફીનો વિડીયો બનાવેલો છે મારી કુળદેવીના ખોળામાં બેસીને. તમે થોડી ના બોલ્યા હતા એ. નહીં, મારું તો સાંભળો. ગીગા ભમર તો છે. હું એ જ કે તમારો જવાબ આપવા જઈ રહ્યો છું કે મેં પોતે મારી માં, મારી કુળદેવી ખોડિયારમાંના ખોળામાં બેસીને આજે વિડીયો મૂક્યો છે, વાયરલ થઈ રહ્યો છે. આ દુનિયાનો કોઈ પણ માણસ, સામાજિક હોય કે આ જગતના કોઈ પણ ક્ષેત્રમાં હોય, ક્યાંક ને ક્યાંક મારી ક્ષતિ હોય તો હા, હું વ્યક્તિગત એવું માનું છું કે કોઈ વ્યક્તિથી કોઈ પણ ભૂલ થાય તો એમાં મોટામાં મોટું શસ્ત્ર બે છે: માફી માંગવી અને માફ કરી દેવું. આ બંને બાજુનું છે. અને એના આધારે ગીગા બાપાએ નિર્ણય લેવો જોઈએ, ગીગાભાઈએ નિર્ણય લેવો જોઈએ કે ચલો કે ભૂલ થઈ ગઈ છે, મારો ઉદ્દેશ કદાચ સાફ હોય તો કોઈ પણ રોગ થયો છે તો એની દવા શું, એની દવા જે બેસ્ટ દવા હોય એ ગીગાભાઈ ભમ્મરે કરવી જોઈએ, એવી તમારા માધ્યમથી હું એમને પણ વિનંતી કરું છું. જી બાપુ, આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર. જી, થેન્ક યુ. જય માતાજી.